આજો એ મમ્મી બીજા પ્લેટફોર્મ પર જવા માટે પુલનો પ્રયોગ કરશો. રેલવે લાઇન પાર કરવું દંડનીય અપરાધ છે. केवल महिलाओं के लिए પણ આમાં બધા ભેગા છે મિક્સ. ચેતલ સર બ્રેક લીધો છે, અડધી કલાકનો બ્રેક છે, પછી જઈએ રાજકોટ અને રાજકોટથી પાછી નડિયાદની અલગ ટ્રેન પકડવાની છે. અત્યારે વાગ્યા છે કંઈક 7:30 અને 11:15 વાગે નડિયાદની ટ્રેન છે. હા કેટલી વાર લાગી પછી થયું. ગરમી ગરમી ન હોય. અહીંથી પ્લેટફોર્મ નંબર 4 માં જવાનું. હાલો એમાં કઈ ના હોય, પડે નહીં, કઈ પડે નહીં. આગળ બીક લાગે હું. હાલો આ સાઈડ. प्लेटफॉर्म क्रमांक 3 पर पहुंचने की संभावना तात्कालिक बुकिंग ऑफिसर पहुंचे. It is expected to arrive here at 22 hours 55 minutes on platform number 3. તો ફાઇનલી નડિયાદ જંકશન પહોંચી ગયા અને અત્યારે વાગે છે કંઈક 5. સવારમાં તૈયાર થાય. સવારમાં મેકઅપ કરવો છે. પછી ટાઈમ મળે મેકઅપ કરવાનો ટાઈમ ના મળે કારણ થઈ જાય. આમ તો ઉજાગરો છે પણ અત્યારે કંઈ લાગતું નથી. હવે ઉજાગરો જાણે આખું ઉડી ગયું નહીં. ઉજાગરો જવા દે. સવાર થવાની રાહ જોઈ છે. સવાર થાય એટલે રિક્ષા અને બસ ને બધું અહીંથી ચાલુ થાય. અહીંથી હજી 25 કિલોમીટર આપણે જવાનું છે આગું, મોટી ખડોલ. રિક્ષાવાળા તો છે ને 300 રૂપિયા અહીંથી લે મોટી ખડોલના.
પ્રાઇવેટમાં જાય એટલે 300 રૂપિયા સીધો ભાવ કહી દેવી. બસમાં જ વહી જવાય ને. એટલે બાજુમાં જો બસ સ્ટેશન છે, સીધું ત્યાં જતું રહેવાય. ત્યાંથી આપણે અડધી કલાકે બસ નીકળે. અહીંયા 16 નંબર ઉપર આવશે બસ, 8 ને 10. મને જોરદાર નીંદર આવે છે. નીંદરને ભગાડવા માટે ચા કોફીનો સહારો લેવો પડશે, બીજું તો કોઈ ઓપ્શન નથી. અમે બેઠા છે અત્યારે બસ સ્ટેશને, 8 ને 10 અમારી બસ છે. જો કિસ્મત જુઓ, કોફી લેવા ગયો તો ભાઈ દૂધ ખાલી થઈ ગયું. કે ચાય રેડી છે. હવે ચા મારે પીવી નથી, મારે કોફી પીવી હતી. ચાલો ભાઈ નહીં. તો અમે ભજીયા ખાધા હતા, પણ ભજીયા બતાવતા તો ભૂલી ગયા. અહીંયા ગાદી ભરાશે. ગ્રાઉન્ડ ઘણું મોટું છે. અહીં જો અહીંયા મંદિર છે અને એની સામે આ ગ્રાઉન્ડમાં બધી પોતપોતાની રીતે અહીંયા સેવામાં લાગી જાય છે. જો અત્યારે મમ્મી પણ ત્યાં ઘઉં સાફ કરવામાં લાગ્યા છે, સેવા આપે છે પોતાની. પબ્લિક ધીરે ધીરે વધવા માંડી છે હવે. ગાઈસ અહીંયા મોટી ખડોલ આવ્યા હતા અને હજી 7 વાગે ગાદી ભરાશે કેમ કે બહુ તડકો છે. પણ ત્યાં સુધીમાં ભાઈ એક બીજો હુકમ થઈ ગયો છે માતાજીનો. મીનાવાડા જ્યાં મમ્મીને જવાનું સપનું હતું, અહીંથી ફક્ત 5 થી 6 કિલોમીટર જ દૂર છે. હમણાં ખબર પડી અમે ત્યાં જઈએ છીએ. અને એક નહીં, અમે બધા જઈએ છીએ. જુઓ અમે ટોટલ કંઈક 5 થી 6 લોકો છે. જો મમ્મી આખી સ્ટાર્ટિંગમાં બજાર આવી જાય. બહુ મસ્ત છે. જય માતા. આખું ચારે બાજુ રણ જ છે. હા વળતા લઈ લો. ધજા કેમ છે બાકી? આ દશામાનું ગામ મીનાવાડા. દર્શન કરી લ્યો મિત્રો.
અત્યારે પાછા મોટી ખડોલ આવી ગયા, પણ પબ્લિક જો હવે વધારે, અને આનાથી પણ વધારે પબ્લિક હજીમાં ગ્રાઉન્ડમાં છે આગળ. જો ગાઈસ સવારે જે ગ્રાઉન્ડ મેં તમને આખું ખાલી બતાવ્યું હતું ને માંડવાવાળું, એ ગ્રાઉન્ડ જો અત્યારે કેટલું ભરેલું છે, કેમ કે અત્યારે હમણાં 7 વાગે ગાદી ભરાવાનો ટાઈમ છે. એટલે અત્યારે આપણે જોઈએ તો હજી કંઈક 5:45 જેવું થાય છે, અને અત્યારથી પબ્લિક ત્યાં જગ્યા રાખીને બેસી ગઈ છે. જુઓ, ગોતવા ગઈ ગોત્યું ના મળે તો ભર્યો પ્રથમ મેળડી સ્વાકડીયુગની પ્રથમ મેળડી સ્વાકડીયુગની મુર્શિદ વંશપુર નદી ગંદ્રપ્યા મેળડી છો પેલી વિક્રમ ને બીજી અમૃત મરદાની મેળડી છો. ઓળખો મને ઓળખાય.